જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. સમગ્ર રાજકોટ કહે છે આ આપણી કથા છે. એટલે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જીવન પરિવર્તનની આંધી એટલે કે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 27 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026. આ દિવ્ય કથાની અંદર નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધી તમામને પ્રેરણાદાયક એવી કથાનું આયોજન થઈ રહ્યું છે, જેની પોથીયાત્રામાં મહિલા ભક્તો પોતાના મસ્તક ઉપર 551 પોથીને ધારણ કરશે. અને હા, તેમાં નાસિક ઢોલ નગારા અને હાથીની અંબાડી તથા હજારો ભક્તોના નાદથી આ રાજકોટ જય હનુમાનના નામથી ગુંજી ઉઠવાનું છે. અને જ્યારે આપણે બધા 31st ડે પાર્ટીઓ કરતા હોઈએ છીએ, એવી જ રીતે આ કથાની અંદર શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવવાના છે, જેની અંદર 151 કિલોની ભવ્ય કેકનું પણ નિર્માણ થવાનું છે. અને સાથે સાથે અહીંયા 1100 કિલોની ચોકલેટની વર્ષા પણ થવાની છે. અને 108 કિલો પુષ્પ વર્ષાથી દાદાના વધામણા થશે. અને તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ 1100 કિલોની વિવિધ વાનગીઓથી દાદાનો ભવ્ય અને દિવ્ય અન્નકૂટ થવાનો છે. હું તો અહીંયા પરિવાર સાથે પહોંચી ગયો છું, તો તમે ક્યારે આવો છો? તમને પણ પરિવાર સાથે આ દિવ્ય કથામાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ. નમસ્કાર, જય શ્રી રામ. તો દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, કે જ્યાં આગામી 27 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 7 દિવસ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું જોરદાર ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, અહીંયાનો જે આયોજન જોરદાર થઈ રહ્યું છે એની સંપૂર્ણ મિત્રો માહિતી આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મિત્રો આપશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહ્યા. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા રંગીલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને આ કથા મિત્રો શક્તિ, ભક્તિ અને સંકલ્પનો સંદેશ આપતી કથા છે. એટલે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અહીંયા થવા જઈ રહી છે. અને આપણા રંગીલા રાજકોટ શહેરમાં તારીખ 27 થી 2 જાન્યુઆરીથી કથાનો સમય રહેશે મિત્રો, રાત્રે 8 થી 11:30 કલાકે. અને મિત્રો, આ કથા મારી કે તમારી નથી, આપણી કથા છે, એટલે કે યુવા કથા. મિત્રો, આપણે આ કથાને યુવા કથા પણ કહી શકીએ છીએ. ને મિત્રો, આ કથાના વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી જે સાળંગપુર આપણે જઈ રહ્યા છે અહીંયા મંદિરે, કે જ્યાં હનુમાન દાદાના જે મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે, જેથી કરીને અહીંયા આવતા દર્શકો, ભાવિકો, શ્રદ્ધાળુઓ અને શ્રોતા લોકો માટે, ભક્તો માટેનું અહીંયા ભગવાન શ્રી હનુમાન દાદાના દર્શન કરી શકે. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા જે મંદિર બનાવવામાં આવી રહ્યું છે, અને અહીંયા શ્રી હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેથી કરીને અહીંયાના જે ભક્તજનો દર્શન કરી શકે કથા દરમિયાન. તો જોરદાર અહીંયા મંદિરનું આયોજન થઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અહીંયા પણ મિત્રો જે આ પિલોર છે એ હાથી, અને અહીંયા મુખ્ય ગેટે જોરદાર શણગારવામાં આવ્યું છે અને કામકાજ ચાલી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો દર્શકો, તમે જોઈ રહ્યા છો અહીંયા રંગીલા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન પૂર ઝડપથી ચાલી રહ્યું છે. અને દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે વિભાગ છે, પ્રસાદ કીટ વિભાગ છે, ચા પાણી વિભાગ છે, અને અહીંયા મેડિકલ વિભાગ પણ રહેશે. અને આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં ખુરશીઓ આવી ગઈ છે, અને હજી પણ આવશે. અને સંપૂર્ણ ગ્રાઉન્ડ, વિશાળ ગ્રાઉન્ડ મિત્રો તમે જોઈ રહ્યા છો. અને અહીંયા હજારો, લાખોની સંખ્યામાં અહીંયા જે દર્શક મિત્રો, જે શ્રોતા લોકો અહીંયા યુવા કથાનું રસપાન કરવા આવશે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા લાઇટિંગની વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની કરવામાં આવી છે દર્શક મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. અહીંયા વિભાગ છે એક, આ રીતે આ લાઇટિંગ વિભાગ છે, ત્યાં લાઇટિંગ છે, અને સામે છે, અને એક્ઝેક્ટ અહીંયા મેઇન ગેટ છે મિત્રો. મેઇન ગેટ તમને દર્શક મતલબ ચારેય જે દિશામાં લાઇટિંગનું ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ પણ આખું રેસકોર્સ ગ્રાઉન્ડ જે 31 ડિસેમ્બરે
જે લોકો 31 ડિસેમ્બર ઉજવતા હોય એ દરમિયાન આપણે અહીંયા જે યુવા કથાનું જે ખૂબ જ શ્રી હનુમાન દાદાનું હનુમાન ચાલીસાનો જે આપણે ઉત્સવ તરીકે ઉજવવાનું છે એ પણ અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યા છો જે LED લાઇટનો જે શો હશે, રાત્રિનો નજારો કંઈક અલગ જ હશે. તો મિત્રો આપણે રાત્રિનો પણ એક તમને વિડીયો બનાવીને આપણે અપડેટ કરીશું. જે સંપૂર્ણ મિત્રો અહીંયા જે કથાનું જે આયોજન છે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે એ દરમિયાન આપણે અહીંયા જે આ લાઇટિંગનો શો છે એ પણ જોરદાર બનશે. એ પણ મિત્રો આપણે બતાવીશું. તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ મિત્રો કથા છે એ યુવા કથા છે. યુવા કથા એટલે મિત્રો આજનું જે જનરેશન છે, આજનો જે ભાઈઓ બહેનો છે એની કથા છે. આનું કોઈ મિત્રો આયોજક છે નહીં એવું પણ કહી શકાય મિત્રો, કારણ કે આ કથા આપણી છે, રાજકોટની છે કથા. તો અહીંયા ખૂબ જ સુંદર મજાનું આવું રાજકોટ, રંગેલા રાજકોટના આંગણે કથાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો અહીંયા જરૂરથી મિત્રો આ કથાનો વધારેમાં વધારે આજના જે યુવાનો છે એ લાભ લે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને જાળવવા માટેની આ કથા મિત્રો છે. આજનું જે યુવા શક્તિ છે એનું આ કથા છે મિત્રો. તો જરૂરથી મિત્રો આ કથાનો લાભ લેવા બધા આવજો. અને એટલે જ મિત્રો કથાનો સમય સાંજના 8 થી રાત્રિના 11:30 વાગ્યા સુધીનો છે. તો એ પણ આપણે સગવડતા ભર્યો છે. જોરદાર આયોજન જે થવાનું છે, જે તૈયારી ચાલી રહી છે. જે આ તમે જોઈ રહ્યા છો આ છે મુખ્ય કે બીજો ગેટ છે અને ત્યાં છે આ રીતે રેલિંગ છે મિત્રો. હજી આને ઉપર ખેંચશે અને ઉપર ત્યાં સુધી રાખવામાં આવે છે. તો આવી રીતે મિત્રો આખો આ બાજુ પણ છે, સામે છે. અને આ રીતે મિત્રો એક રોનક જ કંઈક અલગ જ હશે. જે આ હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન પૂર ઝડપથી ચાલી રહ્યું જોઈ રહ્યા છો. તો આપણા રાજકોટના આંગણે આપણે ભાગ્યશાળી કહેવાય કે અહીંયા આપણે રાજકોટના આંગણે આવી કથાનું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. તો જરૂરથી મિત્રો આપણે ડે બાય ડે કથાનું અપડેટ પણ આપતા રહીશું. અને અહીંયા હજારોની સંખ્યામાં જે શ્રોતા લોકો જે સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અને આમાં પણ વિભાગ કરવામાં આવે છે, VIP, VVIP, જનરલ વિભાગ. અને મિત્રો અહીંયા જોઈ રહ્યા છો હેવી સુંદર મજાનું જે સ્ટેજ છે. અને અહીંયા શ્રી હરિપ્રકાશ દાસજી જે કથાનું રસપાન કરાવે છે, શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું. તો 7 દિવસ સુધી રંગીલું રાજકોટને ખૂબ જ લાવો કહેવાય કે આવા ઘર આંગણે આવા સુંદર મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે. નવું વર્ષ આવી રહ્યું છે એ દરમિયાન જે હનુમાન ચાલીસા યુવા કથાનું પણ આયોજન થઈ રહ્યું છે. અને તમે જોઈ રહ્યા છો આખું રેસકોર્સ જે લાઇટિંગથી ઝગમગ છે. અને હાલમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કામકાજ પૂર ઝડપથી ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો અહીં મિત્રો જે મોટા મોટા થપ્પા અહીંયા લગાવી દેવામાં આવ્યા છે. અને આખું જે ગ્રાઉન્ડ છે આ રીતે પાથરી દેવામાં આવે છે, જે નીચે મેટ પાથરવામાં આવે છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હવે જે આ ડોમ છે, જે મહેમાનો માટેનું સ્વાગત કક્ષ છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને અહીંયા પણ એક સુંદર મજાનું મંદિરનું અહીંયા ગોઠવી દેવામાં આવ્યું છે. અને જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પંખા, લાઇટિંગ વ્યવસ્થા છે. અને વચ્ચોવચ્ચ મંદિર પણ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ જે ભક્તજનો છે, શ્રદ્ધાળુ લોકો છે, મહેમાનો અહીંયા શ્રી હનુમાન દાદાના ભગવાનના દર્શન કરી શકે. તો ચલો મિત્રો આપણે આગળ વધીએ. અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનું જે લાઇટિંગ વ્યવસ્થા છે, સાંજનું જે જોરદાર લાઇટિંગ વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો અહીંયા આ રીતે કામકાજ ચાલી રહ્યું છે. અને મોટા મોટા આ બાજુ છે, સામેની સાઈડ છે, એ રીતે અહીંયા મોટા જે ઊંચા ટાવર પણ ગોઠવી દેવામાં આવ્યા છે. અને જોરદાર મિત્રો રેસકોર્સનું જે ફરતી તમે જોઈ રહ્યા છો લાઇટિંગથી જોરદાર અહીંયા સુશોભન કરવામાં આવ્યું છે. આ બાજુનું આખું છે, અહીંયાથી આ દિવાલથી સામે સુધી મંદિર સુધી સંપૂર્ણ મિત્રો લાઇટોથી જોરદાર અહીંયા શણગારવામાં આવી રહ્યું છે. જે કામકાજ પૂર ઝડપથી ચાલી રહ્યું છે.
તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા જોરદાર લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. મિત્રો અહીંયા જે અત્યારે હાલમાં સામાન આવી રહ્યો છે, જે આ ટ્રકમાંથી અનલોડિંગ થઈ રહ્યો છે. તો આ રીતે મિત્રો આખું જે રેસકોર્સ ફરતે જોરદાર લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યું છે. મિત્રો અહીંયા આપણે જે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન મિત્રો બતાવ્યું, સંપૂર્ણ બતાવી રહ્યા છીએ અને ડે બાય ડે મિત્રો અપડેટ પણ આપતા રહીશું. તો અહીંયા મિત્રો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીએ નેક્સ્ટ અપડેટમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં. તો ત્યાં સુધી મિત્રો બધા મિત્રોને જય માતા, જય સિયારામ, જય શ્રી હનુમાન.